અને હવે આપણે જઈશું શિરડી ખાતે. આસ્થાના પરમધામ શિરડીમાં સ્થિત વિઠ્ઠલ રૂકમણીના એક પાવન સ્થાનકની લઈશું મુલાકાત, જ્યાં પગ મૂકતા જ મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણના પરમ ભક્ત દ્વારા નિર્મિત આ મંદિર પંઢરપુરની પાવન ભૂમિની યાદ અપાવે છે. જે ભક્તો પંઢરપુર જઈ શકતા નથી તેમના માટે અહીં વિઠ્ઠલ રૂકમણી સાક્ષાત દર્શન આપે છે. એવી ભાવના સાથે જ આ મંદિર રચાયું છે. તો ચાલો કરીએ વિઠ્ઠલ રૂકમણીના આ ધામના દર્શન. શિરડી એ આસ્થાનું પરમધામ છે. અહીં જાણે ભગવાન સાક્ષાત હોય તેવો અહેસાસ થાય છે. શિરડીમાં એક વિઠ્ઠલ રૂકમણીનું મંદિર પણ આવેલું છે. આ મંદિર આશરે 12 થી 15 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની અમુક એવી ખાસિયતો છે કે જે આપણને ખૂબ જ જૂજ મંદિરોમાં જોવા મળે છે. શ્રી કૃષ્ણના એક ભક્ત દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણનું આવું સ્વરૂપ પંઢરપુરમાં જોવા મળે છે. કૃષ્ણ ભક્તોને પંઢરપુર સુધી વિઠ્ઠલ રૂકમણીના દર્શન માટે જવું ન પડે એવા આશયથી અહીં એ જ રીતે મંદિર બનાવવામાં આવ્યું છે જેવું પંઢરપુરમાં છે. અહીં ભગવાનની શ્યામ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દરરોજ અહીં ભગવાનને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. તો મૂર્તિની બંને બાજુ સંત તુકારામ અને અન્ય એક મહાન સંતને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. ભક્તો અહીં દરરોજ પ્રભુના દર્શન કર્યા બાદ દિવસની શરૂઆત કરે છે. વિઠ્ઠલ રૂકમણીની મૂર્તિની સામે જ અહીં હનુમાનજી અને ગરુડજી બિરાજમાન છે, જેવો આભાસ કરાવે છે કે તેઓ વિઠ્ઠલ રૂકમણીના પરમ ભક્ત છે અને નિત્ય તેમની સામે સેવામાં ઊભા રહેલા છે. આ ઉપરાંત આ મંદિરમાં અલગ અલગ ધર્મના અનુયાયીઓ અને સંતોની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. તો આ રીતે અહીં વિઠ્ઠલ રૂકમણી જાણે સાક્ષાત હોય તેવો અહેસાસ અહીં ભક્તોને થાય છે. આ ઉપરાંત અહીં જન્માષ્ટમી જેવા મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ મંદિર દરેક જ્ઞાતિના લોકોનું આસ્થાનું સ્થાન છે, કારણ કે અહીં દરેક જ્ઞાતિના મહાન સંતો પણ બિરાજમાન છે. અને સાથે સાથે વાંસળી વગાડતા વિઠ્ઠલ પ્રભુ અહીં સુંદર અને મનોહર મુખમુદ્રામાં લોકોને દર્શન આપે છે, જેથી ભક્તોના મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, શિરડી.